સુરતના શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના ઠગ ભગત એવા પ્રદીપ વિશે એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। નકલી નોટો છાપવાની સાથે બીજો એક ગુનો પણ નોંધાઈ શકે છે પ્રદીપની સામે। શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનમાં ભારત સરકાર આયુષ મંત્રાલયના નામનો પ્રદીપ ઉપયોગ કરતો હોવાનો પણ ખુલાસો। લક્ઝરિયસ કારમાં વીઆઈપીનું બોર્ડ અને સાથે જ ભારત સરકાર આયુષ મંત્રાલયનું બોર્ડ પણ તેણે લગાવ્યું હતું, જેના આધારે તે વીઆઈપી એન્ટ્રી લેતો હતો અને રોફ પણ જમાવતો હોવાનો ખુલાસો થયો છે। તો સુરત પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધશે અને સફેદ કપડા પાછળ કાળા કામ કરતા પ્રદીપે બજારમાં ₹3 કરોડની નકલી નોટ ફરતી કરી હોવાનું પણ સામે આવ્યું છે। કહેવાતા યોગ ગુરુ પ્રદીપ દિલીપભાઈ જોટાંગિયા સહિત 7 આરોપીઓને ઘીકાંટા ફોજદારી કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। નફ્ફટ ગુરુ નકલી નોટ છાપવા માટે ચાઇનાથી કાગળ સહિતનો સામાન પણ મંગાવતો હતો। રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછમાં સામે આવશે કે આ દેશના ગદ્દારે ક્યાં નકલી નોટો પધરાવી છે, લેપટોપ, કલર પ્રિન્ટર, પેપર કટર અને કલર કાર્ટ્રિજ ક્યાંથી ખરીદ્યા હતા, સત્યમ યોગ ફાઉન્ડેશનની સંસ્થા સહિત કયા ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા, વાર્ષિક રિટર્નની પણ તપાસ કરવામાં આવશે। તો આ ગુરુના કાંડમાં કયા ચેલાઓનો કેટલો રોલ છે તે પણ તપાસવામાં આવશે। ગુરુના નામે ગોરખધંધો કરતો આ શખ્સ એઆઈની મદદથી ₹500ની અસલ નોટ સ્કેન કરી અને સિરિયલ નંબર બદલી નકલી નોટ છાપતો હોવાનું પણ ખુલ્યું છે। હાલ તો ગુરુ પ્રદીપની સાથે મુકેશ ઠુમ્મર, અશોક મવાણી, રમેશ બલર, દિવ્યેશ રાણા, ભરત કાકડિયા અને આરતી સહિતના જે ચેલાઓ છે તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। બનાવટી ચલણી નોટના કૌભાંડના આરોપમાં મુકેશ ઠુમ્મરના ઘરેથી ₹500ના દરની 15,600 નકલી નોટ પણ મળી આવી છે।